નમસ્તે ખેડૂત મિત્રો, હું પરેશ બલદાણિયા ક્રોપનોસિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે અમે આવ્યા છીએ મહુવા તાલુકાના કલસાર ગામે, જ્યાં એક ખેડૂતને આપણે ક્રોપનોસિસ કંપનીનું માઇકોફ્યુનો ખાતર એમની ડુંગળીમાં વપરાવ્યું હતું. તો આવો ખેડૂત પાસે વિગતવાર જાણીએ કે એમને માઇકોફ્યુનોનું રિઝલ્ટ કેવું મળ્યું. તમારું આખું નામ? અરવિંદભાઈ બાબુભાઈ બારિયા. તમારો મોબાઈલ નંબર? મોબાઈલ નંબર તો નથી આવડતો. અરવિંદભાઈ, તમારા ખેતરમાં આપણે જે આ માઇકોફ્યુનોનું ઉપયોગ તમે કર્યો બરાબર ડુંગળીમાં, બરાબર, તમે કેટલા કિલો માઇકોફ્યુનો લાવ્યા હતા? 10 કિલોની બેગ લાવ્યા હતા. 10 કિલોની ડોલ જે આપણી આવે છે લાવ્યા હતા, અને ડુંગળીમાં તમે વાપર્યું છે, બરાબર. આજે વાપર્યા પછી ઓલમોસ્ટ 15 દિવસ ઉપર થયું છે, બરાબર. તો હવે માઇકોફ્યુનોના રિઝલ્ટ તમારી ડુંગળીમાં તમને કેવા લાગે છે? અમને મૂળનો વિકાસ સારો દેખાણો. મૂળનો વિકાસ સારો છે, બરાબર. મૂળ ગ્રોથ સારો દેખાય છે અને એકદમ ગ્રીનરી છે ડુંગળી એ દેખાય છે. અત્યારે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, આપણે ફિલ્ડ ઉપર જ અત્યારે ઊભા છીએ. મૂળ અને તંતુ મૂળનો વિકાસ સારો છે અને મૂળ છે એકદમ જાડા અને એકદમ લાંબા ડેવલપ સારા થયા છે. અરવિંદભાઈ, બીજું તમે શું કે છો આ ખાતર વિશે, કે ખેડૂતને વાપરવું જોઈએ કઈ રીતે? તમારું વપરાય જેવી વસ્તુ છે. ખેડૂત મિત્રો, આ ખાતર વિશે તમને થોડીક માહિતી આપી દઈએ. આ માઇકોફ્યુનો ખાતર છે, એમાં ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ, માઇકોરાજા, એમિનો એસિડ, ટેપ્ટ્રોમાઇસિન એમ કરીને ટોટલ 11 પ્રકારના બેક્ટેરિયા છે, જે તમે કોઈ પણ પાકમાં નાખી શકો. ડુંગળીમાં ખાસ એનું કામ છે મૂળનો વિકાસ કરવાનું. પછી મૂળમાં થોડો ઘણો કોહવારો આવતો હોય, જે બાફીઓ આવે એ બાફીઓ પણ ઓછો લાગવા દે. જંતુનાશક અને ફૂગનાશક તરીકે પણ કામ કરે. મૂળનો સારો વિકાસ થાય એનાથી, અને ડુંગળીમાં ગ્રીનરી સારી જળવાય છે. હવે તમે આ ખાતર ક્યાંથી લાવ્યા હતા અરવિંદભાઈ? આ અમે મુનાભાઈ ત્યાંથી એગ્રોમાંથી, બાપા સીતારામ એગ્રો મોલ, સંજયભાઈ, બાપા સીતારામ એગ્રોમાંથી. આભાર.